તો મિત્રો જે શ્રી શંકર સાહેબ માળही જે પોલીસ ખાતામાં કોમ કરી ही હમણાં અમદાવાદમાં ही બરોબર। તો જે અમારી મુલાકાત છે એ કોઈ ઓમ વાત થકી મુલાકાત નથી છી, પણ જે સોશિયલ મીડિયાના આધાર થકી અમારી મુલાકાત છે અમારી એમને ઘેરાઈને બી અમારી સર્વી કરી, જેમ કે અમારી મુલાકાત લીધી કે સ્વામીબેનને વાસ્તવિક એમનો ઇલાકો જેવો હોય, એમનું રહેવાસી બધું આ ઘરમાં ખાવા પીવાની જેવી વ્યવસ્થા જેવું પબ્લિક છે એવી રીતે। તો અમારો પૂરા ઘરની એમને માહિતી લીધી પહેલી, જેમ કે ભાભીની બધો આવ્યો હતો, પછી માહિતી લઈને એમની અમારા વિશે એમને થોડું દિલમાં વહ્યું કે પરિવાર સહી હે ને સપોર્ટ કરવા જરૂરી હે એવું વિચારી ને એમને અમની જે અમારા મકાન બનાવ્યું એમાં બી અમને ખૂબ સારો સપોર્ટ કર્યો હોય ને આજે જે જન્મદિવસ એમનો તો અમે આપણે ગામડામાં રહ્યા, જેમ કે ઘણા ભાઈઓ કહી કે સ્વામીબેન તમે તો ગામડામાં રહો, થોડુંક ફરવા જો એમ, પર જોવા મિત્રો આપણે આવું ખેતીનું કામ કરવું પડે એટલે ઘરનું કામ કરીએ ને તમારા લગ્ન મહેનત કરીને વિડીયો મોકલાવું। તો આજે જે મારા ભાઈ શ્રી શંકરભાઈ માળનો બર્થડે છે તો એમની બી આપણે થોડી બે વાય તો એમના બારામાં બી કિનાશીની તમને બી જણાવી દીધી। પર અમારી જે મુલાકાત હતી એ સોશિયલ મીડિયા થકી અને આજે બી મુલાકાત છે અને આજે બી મને સપોર્ટ બી ફૂલ કરી રહી ને અમારા પરિવારના જે હમાસાર હી દુઃખ સુખના એ બી એમનો 2-3 દિવસે 4 દિવસે અમારા પરિવારની હમાસાર લી રહી। તો જો મિત્રો કોઈ બી ભાઈ હોય તો આપણની પ્રેમ થકી આપણા હમાસાર લી ને આપણી માહિતી પૂછી તો આપણે હર કોઈની એડ્રેસ આવી લઈએ એની માહિતી લેવાનો તો એક ફરજ છે કે હું તમારી બૂન હું ને આજે સોશિયલ મીડિયામાં કોમ કરું એ તમારા બધાના આધાર થકી કરું કે મારે એકલીની બી એક હાથી તાળીથી વાગી શકતી એટલા બદલે। તો જો મિત્રો દુઃખની સુખની વાતો કરવા જઈએ તો ઘણી બધી, પણ તમારા બધાનો દયાની સપોર્ટ થકી બધું દુઃખ થોડું દૂર થતું જાય છે। તો જો મિત્રો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો ને આવા ભાઈઓ મને મદદ કરજો, આટલી મારી ઈચ્છા છે। જય માતાજી। હેલો મિત્રો, બધાની જય માતાજી। તો જો મિત્રો આજે જણાવતા બહુ આનંદ થાય તો અમારા આજે જે સંતરામપુર ઝાલરડા ગામ થકી જે શંકરભાઈ માળ જે પોલીસ ખાતે અમદાવાદમાં ફરજ નિભાવી તો એમનો આજે છે જન્મદિવસ। તો એમના વિશે આપણે 2 શબ્દ બોલવા હોય ત્યારે કેવું બોલાય, તો જો આજે એમનો જન્મદિવસ છે ત્યારે અમારે તેમના વિશે 2 શબ્દ કહેવા હોય છે। તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાએ ને જુગ જુગ જીવો, એવી પ્રગતિ કરો ને સદાય ખુશ રહો તેવી અમારી શુભકામનાઓ છે। ભક્તિ તેમજ સમાજના કાર્યો કરતા રહો તેવી અમારી શુભકામનાઓ। જય માતાજી, જય ગુરુબન।